જગ્યાના વિવાદમાં આપા ગીગાના મહંત નરેન્દ્ર સોલંકીએ ઝંપલાવ્યું। જૂનાગઢના સત્તાધારનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। આ વિવાદમાં હવે રાજકોટના ચોટીલાની આપા ગીગાનો ઓટલો નામની જગ્યાના મહંત નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી થઈ છે। મહંત નરેન્દ્ર સોલંકીનો સત્તાધારની જગ્યા બાબતનો પત્ર વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ વિજય બાપુ ગુરુ જીવરાજ બાપુના ગુરુભાઈ તરીકે નરેન્દ્ર બાપુએ ટ્રસ્ટી બનવા માટે પત્ર લખ્યો છે। ઉપરાંત સીસીટીવી હેઠળ દાનપેટીમાં દાનની ગણતરી, સિક્યુરિટી ગાર્ડ્સને છૂટા કરી દેવામાં આવે, ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની છૂટ આપવી, પહોંચ લઈને દાન સ્વીકારવું, પોલીસ ચોકી ઊભી કરવી, જૂનાગઢ કલેક્ટરને હોદ્દાની રૂએ સામેલ કરવા અને અંતમાં ભંડારા માટે બોલાવવા અને તેનો ખર્ચ પોતે ઉઠાવશે તેવો ઉલ્લેખ કર્યો છે। મહંતે કહ્યું કે આ વિવાદ સત્તાધારનો નથી, વિજય ભગત અને શ્રદ્ધાળુઓનો છે। આક્ષેપ કરતા કહ્યું કે સત્તાધારે આપા ગીગાનું ટ્રસ્ટ છે, તેમાં 2 ટ્રસ્ટીઓ છે અને ગૌશાળાના ટ્રસ્ટીમાં 4 લોકો છે, તો આ ટ્રસ્ટમાં મારો પણ સમાવેશ કરવામાં આવે તેવી તેમની માંગ છે। વડોદરામાં MS યુનિવર્સિટીમાં અજાણ્યો શખ્સ ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ। દ્રશ્યો જોઈને એવું લાગે કે આગ બુઝાવવા માટે ફાયર વિભાગ પાણીનો મારો ચલાવી રહ્યું છે, પરંતુ સવાલ એ થાય કે આગ તો છે જ નહીં, તો પાણીનો મારો શા માટે ચલાવાઈ રહ્યો છે? ઘટના વડોદરાની MS યુનિવર્સિટીની છે, જ્યાં અડધી રાત્રે એક અજાણ્યો શખ્સ બાયોકોમ વિભાગના પહેલા માળે ચડી ગયો। જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ પહોંચી નીચે ઉતરવા માટે અપીલ કરી, પરંતુ એ શખ્સ બારીના કાચ તોડીને પોલીસ અને ફાયરની ટીમ પર ફેંકવા લાગ્યો। તોફાની તત્વને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવવાની જરૂર પડી, જોકે આખરે સમજાવટ બાદ શખ્સોને નીચે ઉતારવામાં સફળતા મળી। અજાણ્યો શખ્સ આ રીતે યુનિવર્સિટીમાં ઘૂસી ગયો અને તોફાને ચડ્યો, એ જોતા અહીંની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। આવતીકાલથી ફરી ઠંડી ધ્રુજાવશે, તાપમાન 2 ડિગ્રી ગગડવાની શક્યતા। આવતીકાલથી ફરી એકવાર ઠૂઠવાવા થઈ જજો તૈયાર। 24 કલાક બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટશે। રાજ્યમાં પવનની દિશા બદલાવાની સાથે પવનની ગતિ ઘટી છે, જેથી અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે, પરંતુ સોમવારથી લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડીને ફરી 12 ડિગ્રી થવાની શક્યતા છે, જેથી ઠંડીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 6 જાન્યુઆરીથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે। વિવિધ જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે। હાલ ઉત્તર પૂર્વના પવનોની અસર વર્તાઈ રહી છે, એટલે તાપમાન થોડું ઊંચકાયું છે। જૂનાગઢમાં મગફળીના પાકમાં રોગના આક્રમણથી ખેડૂતોની કમર ભાંગી ગઈ।